અંકલેશ્વરમાં પણ ભાજપ કાર્યાલય ખાતે 3 રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત થતા ઉજવણી કરવામાં આવી। કાર્યકર્તાઓએ એકબીજાને મોઢું મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા। આજરોજ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી, જેમાં ભાજપ આસામ, બંગાળ સહિત 3 રાજ્યોમાં ભવ્ય જીત થતા ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી। ત્યારે અંકલેશ્વરના ભાજપ કાર્યાલય ખાતે 3 રાજ્યોની વિધાનસભા ભાજપની જીતની ઉજવણી કરવામાં આવી। કાર્યકરોએ ફટાકડા ફોડી એકમેકને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં કાર્યકરોને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। સૌને મારા રામ રામ। આજે ભારતના દરેક યુવાનો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। મમતા બેનર્જી જેવી કટ્ટરપંથી સરકાર સામે આજે હિન્દુત્વનો વિજય થયો છે। સાથે સાથે આપણા ઇન્ડિયાના બીજા 3 રાજ્યોમાં હિન્દુઓનો ઘણો મોટો વિજય થયો છે। આજે આ ખૂબ જ મોટો ખુશીનો દિવસ છે, કારણ કે આઝાદીના 70 વર્ષ પછી પ્રથમવાર બંગાળમાં આપણી હિન્દુઓની સરકાર બનવા જઈ રહી છે। તો દરેક ભારતીયોને મારા રામ રામ। અને આટલા વર્ષો પછી પહેલી વખત બંગાળમાં ભગવો લહેરાઈ રહ્યો છે, એના માટે હું દરેક ભારતીયોને ખૂબ જ અભિનંદન પાઠવું છું। અને અમારા અંકલેશ્વરના દરેક યુવાનો વતી હું ખૂબ આભાર માનું છું દરેક જનતાને, જેણે આપણને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ખૂબ જ સારી સંખ્યાની અંદર આપણને વિજય મેળવવા માટે મદદ કરી છે। જય જય શ્રી રામ। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।